121 દીકરીઓનો નિઃશુલ્ક પ્રથમ સાંસદ સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો. હિંમતનગર તલોદ રોડ પર આમોદરા પાસે સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો, જેમાં એક ભવ્ય સામાજિક શમિયાણા દ્વારા લોકસેવાની ભાવનાનું કામ થાય એ રીતે સાંસદ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. આટલા મોટા વિશાળ એક જ શમિયાણા નીચે શરણાઈના સૂર સાથે 121 જેટલા નવદંપતીઓ યુગલો પ્રભુતામાં પગલાં માંડી ગૃહસ્થ જીવનનો પ્રારંભ કરાવ્યો અને લગ્ન વાંછુક યુવક યુવતીઓના પરિવારજનોમાં પણ અનેરો ખુશીનો માહોલ, ઉમંગ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, લક્ષદ્વીપ અને દીવ દમણ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ, અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર, હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા, બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, ધારાસભ્ય રમણલાલ વોરા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહી નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે વર અને કન્યા પક્ષના માતા પિતા સહિત સગા સંબંધી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા.